आज मैं बाहर आ गया हूँ, लेकिन बाहर का नज़ारा कुछ ऐसा दिख रहा है। मेरे को कॉपीराइट आ जाएगा यार, मेरे को पैसे नहीं मिलेंगे। व्लॉग उतारो गोल्डन पानी पूरी वालों पीओ से आगो करूँ પછી ખબર પગે વરસાદ આવવાનો થાય છે। વરસાદ આવે ને પછી જે મજા આવી મિત્રો, તો આપણે હવા લાગી જશે ને હવાનો બ્લોગ આપણે ડાયરેક્ટ કર્યો છે હિન્દીમાં શરૂ। तो हिंदी में तुमने गमे तो मैंने कमेंट कर देजो गाइस। तो मैं सुबह सुबह उठ गया हूँ और देख रहा हूँ टीवी, और टीवी हमने यहाँ पर फिट कर दिया है। और मैंने रात को करा था अकेले ने, यहाँ पर मैंने डाल दी है पिन और कर दी है टीवी स्टार्ट। और चलते हैं बाहर, बाहर का नज़ारा दिखाते हैं आपको। आज मैं बाहर आ गया हूँ, लेकिन बाहर का नज़ारा कुछ ऐसा दिख रहा है, आप लोग तो बिलीव कर सकते हैं। लेकिन वो रात को मैं दिखा रहा था, लेकिन वो दिख नहीं रहा था, वो मेरे को पता नहीं। लेकिन मैं थोड़ी देर बाद लेकिन आने वाला हूँ। लेकिन ये क्या हो रहा है, और ये हमारे पास फ़ोन लेके आ रहा है, हमको दिखा रहा है कि हमारे पास फ़ोन नहीं है, ऐसा हमको दिखा रहा है। और वहाँ पर गाने बजा रहा है, बंद रखना यार, मेरे को कॉपीराइट आ जाएगा यार, मेरे को पैसे नहीं मिलेंगे, आप लोग समझ सकते हो। और यहाँ पर नज़ारा, अरे ठंडा पवन आ रहा है, आप लोग बिलीव नहीं कर सकते, ऐसा ठंडा पवन आ रहा है। तो फिर थोड़ी देर बाद मिलते हैं, थोड़ी देर अंदर टीवी देखते हैं और फिर मिलते हैं व्लॉग में। टीवी શરૂ કર્યો ને પછી હું ટીવી જોવા બેસી ગયો છું, કેમ કે બહાર જ નથી જતો હું, અહીં ટીવી જોઉં છું। જો વરસાદ આવવા મળ્યો ને આપણા ભાઈઓને વાગવા મળ્યો ને, વરસાદ આવે છે બહુ મસ્ત, સાટા દેખાય છે, હા દેખાય છે થોડા ધીમે ધીમે વરસાદ આવે છે। તો આપણે શું કરીએ, આપણે નોકરી છે થોડો ઘણો વરસાદ આવવા જોઈએ એટલે મજા આવે, આમ તો કેવું પાણી પડે, હા દેખાય ને, હા અમે તો લીલું જ થઈ ગયું। હા બધું કોનું છે, જ્યાં કામ કરવા આવ્યા છે ને એનું છે, આપણું નથી। ગાય માતા મારવાના છે, આ ગાયરો અને કે રક્ષા વાળો આવી ગયો છે, રક્ષા જાય છે હવે, આ બધી વેચવા આવ્યો હતો, હવે જાય છે વેચી ને। આ ભૈયાનો છોકરો છે, સુનિલનો છોકરો છે ને, બધું આમ ભીનું થઈ ગયું છે, પડવા રેપ થઈ ગયું છે, કારણ કે ક્યારે લપસી જાય ને એનું કંઈ નહીં, આપણા સંપલ છે ને ઓલા છે, આમ કાકા લપસે ને એવા છે, એટલે હું નથી લેખાતો, કેમ કે પડી ગયો હોય તો કોઈ આડું ન આવે એટલે ન જવાય। બીજો કરતો તો આપણે થોડીક વાર પછી મળીએ। ગાય એક વસ્તુ દેખ, આમ જોવાની પાસે જાવ તો સંભળાયું, ફોન ખિસ્સામાં છે તો જો બહુ ચાલાક માના હે, કેવું કે ફોન એની પાસે જો ને તારે તો મને ખબર પડી કે ચાલાક એને તો કાંઈ નતો ખબર, પાસે જો ને તો ખબર પડી, નવી ડિસ્કો કરવા મળ્યો છે, કેમ કે તમે સમજી શકો કહેવા મળ્યો છે કે વ્લોગ ઉતારો ગોલ્ડન પાણીપુરી વાળો પીઓ છે આઘો, હું અહીંયા બેઠો થો તો એ પીઓ જો આઘો કે વ્લોગ ઉતારો, હું વ્લોગ ઉતારતો અંદર પીઓ જો આઘો, અને ખબર એને હું મારી વાંધો હોય, હું અહીંયા બેઠો છું ને શાંતિથી છે ને વિડીયો એડિટ કરું છું, કારણ કે આજે કાંઈ કન્ટેન્ટ ન આવ્યો કે કન્ટેન્ટ બનાવો વ્લોગમાં, અમુક સમય છે ને વ્લોગ બનાવો ને ત્યારે એવું જ થાય કે વ્લોગમાં બોલવું હું ને એ વિચારવું પડે। ChatGPT, જેમિની એવા ઘણા એપ્લિકેશન જે તમે કહેવાય એવું કહી દે, તો પછી આપણે એ રીતે બોલવું ને એ મેન છે, એની આગળ તો આપણે બોલાવી દઈએ તો એ બોલી જાય, પણ આપણે બોલવું ને મેન એ છે, એ તો બહુ મોટું આપી દઈએ ને આપણને બોલવા, તો આપણે ઘડીક પછી મળીએ। ગાઈસ વરસાદ આવવાનું થાય છે, ફૂલ ઘનઘોર હવા,
વાદળા થઈ ગયો વરસાદ આવવાનો થાય છે તો બ્લોક 6 મિનિટ કેટલો નથી થયો 5 મિનિટ જેવો થાય હું એડિટ કરીને તો કરેક્ટ 6 મિનિટ નહીં થઈ જાય કહેવાય નહીં કેમ કે એડિટ કરું પછી ખબર બાકી આ વરસાદ આવવાનો થાય છે વરસાદ આવે ને પછી મળું આવીશ હું ટીવીમાં મારો વ્લોગ જોવા મળ્યો છું ને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો મળીએ છીએ બીજા નવા વ્લોગમાં ત્યાં લગીને બધાને ગુડ બાય બોતે